टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠમાં ગાદીને લઈને હવે વિવાદ શરૂ થયો છે। થળી જાગીર મઠના મહંત જગદીશ પુરીનું નિધન થતાં તેમના ચેલા શંકર પુરીને ગાદી પર બેસાડી દેતા જ વિવાદ શરૂ થયો। મહંત જગદીશ પુરીના વારસદારોએ ગાદી પર પોતાનો હક હોવાનું કહીને વિરોધ કર્યો। જોકે વિવાદ વધુ વકરતા થળી જાગીર મઠના મહંતની અને જાગીર મઠની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ત્યારે કાંકરેજના દેવ દરબાર ગઢના મહંત અને થરા રાજવી પરિવારનું કહેવું છે કે દેવ દરબાર અને રાજવી પરિવાર દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે ગુરુગાદી આપી છે, પણ હવે વારસદાર અને પરંપરાની લડાઈ શરૂ થઈ છે। જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને કાંઈ તો 500 આ ડાળું બોલ્યું છે, એ એમને જે બોલી બરાબર છે, છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દશનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ। અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી। સંન્યાસ ધારણ કર્યો, જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી। એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે। જે મેં કીધું હતું એમને કે ભાઈ તમારી પાસે કોઈ હોય તો લાવો, બરાબર। હા, એમને કોઈ કર્યું અને ખોટા મારા આવેદનપત્રો પણ એમને આપેલા છે, પણ હંમેશાના માટે હું પણ ગૌસ્વામી સમાજનો છું, હું બીજી સમાજનો નથી। તો હું એ સમાજનો છું, પણ હું સત્યના માર્ગે ચાલી રહ્યો છું, આજે સત્યમાં ચાલી રહ્યો છું। મારી જોડે આવો અને હું તમને આનું જે તે ડિટેલ જે માહિતી છે, જેનું શું મૂળ છે, શું પરંપરા છે, એ હું જ સમજાવું। તમે આખો સમાજ એકદમ આટલો બધો ઉશ્કેરી ના જાશો અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ કોઈ કરશો નહીં। જે થરા સ્ટેટ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજો દ્વારા ત્યાં મહંત સ્થાપિત કરવામાં આવે છે। એ જ પરંપરાગત રીતે અમે આજે આ જે કરશનપુરીને એ દિવસે અમે સ્થાપિત કર્યા। એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા, એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમારા બલદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર, ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવે, એ લાવી અને અમે એમને ચાંદલા વિધિ અને ચાદર ઓઢાડી અને મહંત તરીકે થરા દરબારે અને દેવ દરબાર અને જાગીરદાર સમાજ કાંકરેજે એમને સ્થાપિત કર્યા। ગરબારી મહાત્માઓ એમને ખબર નથી કે આ થળી જાગીર અને દેવ દરબાર જાગીરનો શું એમ કે પરંપરા પ્રોટોકોલ શું છે, તેઓને ખ્યાલ ન હોવાથી તેઓને કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરે। મારા પાસે જે મારા બાપુ વખતના જે ચોપડા હતા એના આધારે મેં આ થળી જાગીરનો ઇતિહાસ હું આપને રજૂ કર્યો છે અહલાભાઈના કહેવાથી, બરાબર। અસંતુષ્ટ માણસોએ તાલુકા અને તાલુકા બહારના લોકોને બોલાવી અને વિરોધાભાસી વલણ, સાચી ખોટી વાતો કરી અને એમને વિરુદ્ધમાં ખેંચી જઈ અને પ્રદર્શન અને દેખાવો કર્યા છે, જેના કારણે વિવાદ ચાલુ છે। મારા તરફથી અમે કોઈ પણ વિવાદમાં ઉતર્યા નથી કે જે સનાતન સત્ય હકીકત રજૂ કરી જે તે સમયે નિયમ અને પરંપરા અનુસાર મંત્રી બેસાડી દીધા છે। જે ટ્રસ્ટ છે 1008 મંત જગદીશપુરી મહારાજનો, કેવળપુરી મહારાજનું જે ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટમાં અમારા જાણવા મુજબ ટ્રસ્ટી તરીકે માત્ર જગદીશપુરી બાપુ એક જ હતા, અને કોઈ ટ્રસ્ટીઓ અમારા જાણવા મુજબ કંઈ છે નહીં। તો હવે બાપુ દેવ થઈ ગયા છે અને એ બાપુ દેવ થયા અને સમાધિ થાય એ પહેલાં અમારા થરા સ્ટેટના રાજવી ઘણા બધા સંતો મહંતો, અમારા દેવદરબાર 1008 મંત વગરનાથ મહારાજની દશનામીમાં મોટી ગાદી કહેવાય, એમની હાજરીમાં એમની સાથે ચર્ચા કરી આપણે એમને બેસાડીએ છીએ। એમાં તાળીઓના ગગડાટથી નવા મંતને વધાયા છે અને એના પાછળથી આ બીજું ત્રીજું લોકોના ચલાવવાના કારણે આવા પ્રશ્નો ઊભા થયા છે અને ખરેખર જે મંત બાપુએ વર્ણન કરી છે એ અમારી દૃષ્ટિએ યોગ્ય છે। એ દિવસે બાપુ દેવ પામ્યા, એ દિવસે દેવદરબાર મંત, બળદેવનાથજી મહારાજ, થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી, તમામ 18 આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ સહમતીએ કે આ મંત્રને આપણે ગાદી ઉપર બેસાડીએ।